હાલો, બોલો ખેડૂત મિત્ર, આપને શું પ્રશ્ન છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. વાંધો નહીં. હવે સાહેબ મેં તમને જે ટ્રેસિંગ નો નકશો મોકલ્યો ને, હવે એમાં જો સર્વે નંબર 365 છે, બરાબર? જોયું. અને એને અડીને લાગુ સર્વે નંબર છે 363. 365 અને 363 ના શેઢા ઉપર જે રસ્તો દેખાય છે ને, એ રસ્તાના મુખ પાસેથી એને બંધ કરી દીધો છે 363 વાળાએ. બરોબર છે. અને આ રસ્તો છે ને સાહેબ, એ જે આપણે આખો જે નકશો આવે ને આખા સર્વે નંબર નો, એમાં નથી ક્યાંય. કાંઈ વાંધો નહીં, આ રસ્તો બંધ કર્યો છે, તમે મામલતદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકો. હા, એટલે એમાં એવું છે સાહેબ કે 2002 ના વર્ષમાં આ રસ્તાનો આગળ જે ખેડૂત એક ઉપયોગ કરતા ને, એની સાથે ઝઘડો કરીને એને રસ્તા ઉપર ચાલતા અટકાવેલા 363 વાળા ભાઈએ. કેટલા વર્ષ પહેલા કીધી કીધું? 2002. તો સિવિલ કોર્ટમાં જવું પડે. હા, એટલે એ લોકોએ જે પટેલ લોકોને શું કહે છે, ખેડૂત મિત્રને અટકાવેલા, એને સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરેલો. પેલા તો મામલતદારમાં અરજી કરેલી, મામલતદારે 8-5 મંજૂર કરેલો. બરોબર છે. પછી આ 363 વાળા ભાઈ છે એ સિવિલ કોર્ટમાં ગયા. એટલે સિવિલ કોર્ટનો કોઈ ચુકાદો આવ્યો નહીં, ડિસ્પોઝ થઈ ગયો હશે, અથવા તો આવ્યો હોય તો મને ખબર નથી હું ચુકાદો આવ્યો ઈ. પછી હાલ સુધી અમે લોકો, હું 365 વાળા ખેડૂત મિત્ર અમે, અને અમારા સિવાય બીજા 4-5 ખેડૂતો છે ઈ, અને ગામના લોકો અત્યાર સુધી આ રસ્તાનો ઉપયોગ કરતા જ હતા. એટલે એને સૌથી પેલા છે ને મૌખિક રીતે ત્યાંથી ચાલવાની અમને ના પાડી. એટલે મૌખિક રીતે ચાલવાની ના પાડી, એટલે અમે લોકોએ મામલતદાર સુધી જાણ્યું કે ભાઈ સાહેબ આનું શું કરવું એમ. એટલે એ લોકોએ કીધું કે ભાઈ તમારે કોર્ટમાં દાવો દાખલ કરવો પડે. બરોબર છે. સમજાણું? એટલે કોર્ટમાં અમે દાવો દાખલ કર્યો. અમારી સાથે બીજા 2 ખેડૂત મિત્ર છે, એટલે 3 ખેડૂત મિત્ર સાથે મળીને કોર્ટમાં દાવો દાખલ કર્યો. કોર્ટમાં દાવો દાખલ કર્યો ને એટલે પછી અઠવાડિયા 10 દિવસ પછી એને રસ્તો હાવ બંધ કરી દીધો, પાળો નાખીને. સમજાણું? અને અત્યારે હાલની સ્થિતિ રસ્તો બંધ છે. કોર્ટ કમિશનરની નિમણૂક કરાવાય ને કોર્ટમાં. કોર્ટમાં કોર્ટ કમિશનરની નિમણૂક કરાવાય. આવું બધું થાય તો તમારા એડવોકેટને ખબર તો પડે ને કે કોર્ટ કમિશનરની નિમણૂક કરીએ એટલે સ્થળ તપાસ થાય અને પછી ખોલવો પડે રસ્તો, કામ ચલાય મને હુકમ મળી જાય. કોર્ટ કમિશનરની નિમણૂકની માંગણી કરી કે નથી કરી? ના સાહેબ, એવો તો અમને કઈ ખ્યાલ નથી, એટલે વકીલ સાહેબે શું કર્યું બીજું એ તો કઈ ખબર નથી મને. અને એ 3 તારીખ સુધી પડી ગઈ છે, બરાબર? 3 તારીખ સુધી એના પાસે લેખિતમાં જવાબ માંગ્યો છે, પણ એ વ્યક્તિ જવાબ લેખિતમાં આપતો નથી હજી સુધી. કાંઈ વાંધો નહીં, આપણે કોર્ટ કમિશનરની માંગણી કરીને રસ્તો ખોલાવી નાખો, બીજું શું હોય. અને જે ભરવાનું હોય તો કોઈ ભરતા નથી, મોટા ભાગના કેમ કે કાયદાની અજ્ઞાનતા હોય. હા સાહેબ, કેમ કે આવી તો અમને ન ખબર હોય ને કે આમાં કઈ આવતું હોય છે. હા, એટલે બીજું ઈ કે મારા ઘઉં ત્યાં ઉભા છે ને, તો અત્યારે હવે મારા ઘઉં ની કાપણીનો સમય થઈ ગયો છે. છેલ્લા 20 દિવસથી ઘઉં ઉભા છે, હું કાપણી કરવા જઈ શકતો નથી પાછો. હવે કાપણી નથી થઈ તો કોર્ટ પાસે માંગો ને તાત્કાલિક. કોર્ટ કમિશનની નિમણૂક 21 દિવસના રિપોર્ટ આપવો ફરજિયાત છે. હા સાહેબ, કેમ કે આજે તો અમે દાવો દાખલ કર્યો એને લગભગ 3 મહિના જેવું થઈ ગયું છે. પહેલું કામ મનાઈ હુકમ લેવાનું કરાય અને એની હારે કોર્ટ કમિશનર નિમણૂકની માંગણી કરવાનું કરાય. એટલે 21 દિવસની અંદર કોર્ટ કમિશનરે રિપોર્ટ આપવો ફરજિયાત છે. કોર્ટ કમિશનરની નિમણૂક કરો એટલે સીધો રિપોર્ટ હાથો હાથ લઈ અને ડીએલ કચેરીમાં બજાવવા જવાય. ડીએલઆર કચેરી એ રિપોર્ટ તૈયાર કરે એટલે આપણે ઉતાવળ રાખવાની હોય આપણા એડવોકેટે. આપણે તરત જ જે છે કોર્ટમાં માંગણી કરાય કે ભાઈ આની માપ કોર્ટ કમિશનરની સ્થળ તપાસ થઈ ગઈ છે, તો રિપોર્ટ અમને હાથોહાથ આપવા માટે, બંધ કવરમાં આપવા માટે હુકમ કરો. એટલે કોર્ટ હુકમ કરે, એ લઈ જઈને ડીએલઆર કચેરીમાં બજાવાય. ડીએલઆર કચેરી જે છે તરત જ બંધ કવરની અંદર તમારા એડવોકેટ પાસે લખાણ લઈ લે કે આ કોર્ટમાં હું રજૂ કરીશ, અને કોર્ટમાં એ રિપોર્ટ આવી જાય. 21 દિવસ ન થાય પૂરા, બરાબર, એની પાછળ દોડવું પડે. સમજાઈ ગયું સાહેબ. કેમ કે એમાં શું હતું સાહેબ, આ વ્યક્તિએ મને એવું કીધું હતું કે નકશાની અંદર તું મને રસ્તો બતાવીશ ને તો હું તને ચાલવા દઈશ, બરોબર? પણ જે તે સમયે નકશામાં ન હોય રસ્તા, એવું બને. એટલે એ વ્યક્તિ મને કઈ નકશામાં બતાવે, એટલે મેં કીધું ભાઈ નકશો તો અત્યારે મારી પાસે છે નહીં, હું લઈ આવીને તને બતાવું, બરાબર છે? એટલે એ અવારનવાર આવી રીતે કઈ ના કઈ બાનાથી પછી ઝઘડાઓ કર્યા કરે. કાં તો સેઠાપાડાનું બાનું કાઢીને ઝઘડાઓ કરે, કાં તો પછી રસ્તે ચાલવા દેવાના બાના કાઢીને ઝઘડા કરે, એવું કર્યા કરે. એટલે મેં કંટાળીને પછી કોર્ટની અંદર દાવો દાખલ કર્યો કે ભાઈ અમે વર્ષોથી આ રસ્તા પર ચાલીએ છીએ અને આ વ્યક્તિ અમને ના પાડે છે ચાલવાની, બરાબર છે? એટલે કોર્ટમાં દાવો દાખલ કરતાની સાથે એને અઠવાડિયા પછી બંધ કરી દીધો રસ્તો. તમે ભૂલ ઈ કરી, બરબારું મનાઈ હુકમ મગાય અને કોર્ટ કમિશનરની નિમણૂક કરાય. આ 2 કામ પેલા કરવાના હોય. હા, એટલે કોર્ટ કમિશનર નું મને ખ્યાલ નતો, પણ દાવો દાખલ કર્યો ને એમાં તો અમે મેન્શન કરેલું છે. કોર્ટને ધ્યાનમાં દોરો. બરાબર છે, સમજાઈ ગયું. સારું. થેન્ક યુ વેરી મચ. હો સાહેબ. આવજો.